મારી સામે મારો છોકરો સળગ્યો છે, મારો આકાશ મારી સામે સળગ્યો, ભડકો થાય છે જોઉં છું. અને દોરમ દોરા કરતા હતા. આકાશ મારી મમ્મીનો જમવાનો ટાઈમ થયો એટલે આકાશ મારી મમ્મીનું ટિફિન લઈને ગઈ તો મારી મમ્મીને જમાડવા માટે. મારી મમ્મીને 2 જણા ખાધું ભેગું, બેઠા પછી આકાશ બહુ તાપ પડતો હતો એટલે ઠંડા સાંજે સૂતો હતો. અને મારી મમ્મી ચાની લારી પર સામે જ હતા. અને અચાનક આવો અવાજ આવ્યો તો મારી મમ્મી આકાશને બૂમો પાડી કે આકાશ ભાગ, આકાશ ભાગ. તો આકાશ ઊભો બી થયો. એકદમ ધુમાડો આગ તરત જ મારી મમ્મી જોડાઈ છે. તો આકાશને બચાવતા જલી ગઈ. અને મારી મમ્મીને શું લાગ્યું કે મારો છોકરો હજી ઊભો થયો મારી કેરે દોડ. તો 2 ભાગ્યા. મારી મમ્મીને એવું લાગ્યું કે મારો છોકરો મારી કેરો જ છે, ભાગ જ છે. પણ આકાશ નહોતો મારી મમ્મી જોડે. મારી મમ્મી ભાગતા આવ્યા હતા કે મારો આકાશ એમ જ કહેતા હતા. તમારી મમ્મી ક્યાં છે? એમની હાલત શું છે? મારી મમ્મી આઈસીયુ રૂમમાં સિરિયસ છે વધારે. હજી મારી મમ્મીને ખબર નથી કે મારા આકાશ આવી રીતનો ઓફ થઈ ગયો છે. અમે એમને એવી જ રાહત આપીએ કે મારી મમ્મીને એવું કહે છે કે આકાશ આઈસીયુ રૂમમાં એ પગથી જલી ગયેલો છે એટલે એના આઈસીયુ રૂમમાં એની ટ્રીટમેન્ટ ચાલુ જ છે.